જય માતાજી અને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવશું છેણાના લોટનું શાક. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. હવે આપણે એક ડુંગળી લઈ લીધી છે, એને આપણે ખમણી નાખ્યું. હવે એક ટમેટું લઈ લીધું છે, આપણે એને ખમણી નાખીએ. હવે આપણે ડુંગળી ટમેટા ખમણાઈ ગયા છે આ રીતના. હવે આપણે પછી આગળની પ્રોસેસ બતાવી, પછી તેલ નાખશું. આપણે ખમણાઈ જઈએ આ રીતના ખમણી નાખવાનું ડુંગળી ટમેટાને. હવે આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ જીરું નાખી દઈએ. આપણે આ રીતનું નાખી દેવાનું રાઈ જીરું. રાઈ જીરું ફૂટે ત્યાં લાગે આપણે ખમવા દેવાનું. હવે આપણું રાઈ જીરું ફૂટી ગયું છે, એટલે હવે આપણે એમાં મીઠા લીમડાનું પાન નાખી દેવું. પછી આપણે હવે ડુંગળી ટમેટાને આપણે ગેસ ધીમો રાખવાનો પછી. અને હવે આપણે આને હલાવી દેવું આ રીતનું. હવે આપણે ગ્રેવીને પાકવા દેવું. આપણે થાકી જઈએ. હવે આપણે શેણાનો લોટ લઈ લીધો છે, એમાં આપણે જરૂર પૂરતી પાણી નાખવાનું. આ રીતનું આપણે બેટર બનાવી નાખવાનું. હવે આપણે પુડલામાં હોય ને એવું બેટર આ રીતનું કરી નાખવાનું. આ રીતનું ઢીલું રાખવાનું, બહુ હાવ ઢીલું કડક નહીં રાખવાનું, મીડિયમ રાખવાનું. આ રીતનું આપણે પડે એ રીતનું. હવે આપણે એમાં નાખી દેવું હળદર, અને પછી નાખી દેવું ધાણા જીરું, થોડીક હિંગ નાખી દેવું. અને હવે આપણે એમાં નાખી દેવું મરચું. આપણે જેટલું તીખું ખાતા હોય એટલું નાખવાનું. હવે આપણે ગ્રેવી થઈ ગઈ છે, મરચું નાખી દીધું. હવે એમાં આપણે થોડીક શાહી નાખી દેવું, જરૂર પૂરતી શાહી નાખી દેવાની. પછી આપણે એને મિક્સ કરી લેવું. હવે આપણે એમાં થોડુંક પાણી પણ થોડુંક નાખશું, એટલે આપણે ગ્રેવી વાળું થોડુંક કરવાનું છે, એટલે થોડુંક પાણી નાખવું પડશે. આ રીતનું થોડુંક નાખી દે. હવે ગ્રેવી આપણે પાકવા દેવું. હવે આપણે એમાં મીઠું નાખી દેવું. મીઠું આપણે પહેલાં નથી નાખ્યું, પછી આપણે ગ્રેવી પ્રમાણે નાખવાનું મીઠું. થોડુંક આપણે મીઠું નાખી દેવું. અને હવે આપણે નાખી દેવું લીલા ધાણા, કોથમરી નાખી દેવું. અને હવે આપણે ગ્રેવી પાકવા દેવું. આ રીતના આપણે કોથમરી નાખી દેવાની. અને હવે આપણે ગ્રેવી પાકવા દેવું. ગ્રેવી ઉકળી ગઈ છે, હવે એમાં આપણે આ રીતનું નાખી દેવાનું. આપણે હલાવવાનું નહીં, આ રીતનું આમ ચમચીથી નાખી દેવાનું. એટલે આપણે હલાવવાનું નથી આને. પહેલાં આપણે આ રીતનું ગ્રેવીમાં ઉકળાવે નાખી દઈએ, એટલે આપણે શેણાનો લોટ પાકી જાય. હવે આપણે આને પાકવા દેવું, ઢાંકી દઈએ. હવે આપણી ગ્રેવી પાકવા આવી ગઈ છે આ રીતની. હવે આપણે ગ્રેવી પાકવા આવી છે. હવે આપણે સેજ અને નીચેથી હવે આપણે હલાવી નાખશું સેજ.
હવે આપણું શાક સળીને રેડી થઈ ગયું છે. જો આપણે વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.